રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ડીસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળાના 14મી શૃંખલામાં 12 લાખથી વધુ લાભાર્થીઓને 4500 કરોડથી વધુના લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ સેવા યજ્ઞ રાજ્યમાં શરૂ થયો। એક જ દિવસમાં 1 લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ₹318 કરોડથી વધુના લાભ સહાય મળ્યા। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે ગુજરાતના પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાઓના વ્યાપથી દેશ અને દુનિયાને પૂરું પાડ્યું। ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આ 4 સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વના પૂર્ણ સરકારની જન કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનું સામાન્ય માનવી હોય છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપી તેમને સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવા યજ્ઞ રૂપે 2009થી 10થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડીની રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી શ્રી બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો। રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળો સફળ માધ્યમ બન્યા છે। મુખ્યમંત્રી શ્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી 11,000 ઉપરાંત ગરીબ લાભાર્થીઓને ₹45 કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું। રાજ્યના 33 જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની 14મી શૃંખલામાં સમગ્રતા 1,734 લાભાર્થીઓને કુલ ₹318 કરોડથી વધુની સહાયના લાભ આપવામાં આવ્યા હતા। આ 14મા તબક્કામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે 12 લાખથી વધુ ગરીબોને ₹4568 કરોડના લાભ અપાશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે। ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, સ્વનિધિ યોજના, જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે। એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત, PMJY, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિત ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બને છે। વડાપ્રધાન શ્રીએ જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે 4 સ્તંભોને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવે છે। તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી। આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નાનામાં નાના માનવી ગરીબ વંચિતોના કલ્યાણને કેન્દ્રમાં રાખી અને સરકારની યોજનાઓ બને છે અને તેનું સુચારું અમલીકરણ પણ થાય છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે। સરકાર સામે ચાલીને ગરીબલક્ષી યોજનાઓનો મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથોહાથ આવા ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે। તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનાર સૌ આ સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન શ્રીએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ બનાવી જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને 100% યોજનાકીય લાભાર્થ આવરી લેવાના આવેલા વિચારોને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું। તેમણે કહ્યું કે 20 જેટલી વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડી સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેની પડખે ઊભી રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવા યજ્ઞથી દરિદ્ર નારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી સ્વચ્છતા સફાઈ અભિયાનમાં પણ જનભાગીદારીથી પ્રેરિત કરી સૌના રોજિંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવા અનુરોધ કર્યો હતો। જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે અરવલ્લીની ગિરિમાળાઓથી લઈ અને પશ્ચિમ રણ સુધી વિસ્તરેલા અને અંબાજી માતા અને નળેશ્વરી માતાના સાનિધ્યમાં વસેલા બનાસકાંઠા જિલ્લા માટે જૂથ પાણી પુરવઠા યોજના મહત્વની બની રહેશે। આ યોજના થકી ડીસા, લાખણી અને અમીરગઢ તાલુકાના 156 જેટલા ગામોને સમાવેશ જૂથ યોજના તળે કરવામાં આવે છે। જૂથ પાણી પુરવઠા યોજનાના કુલ 5 ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં ફેઝ 1 થી 4 અંતર્ગત 88 ગામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકાના 68 ગામોને આવરી લેતી ફેઝ 5 યોજનાના કામો પ્રગતિ હેઠળ છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદા મુખ્ય નહેરના રાણકપુર ઓફટેક આધારિત BK3P2 જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ બની છે। તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મળતી વિવિધ યોજના થકી ગરીબ પરિવાર સ્વમાનભેર જિંદગી જીવતા થયા છે। કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, બાબુભાઈ દેસાઈ, સર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, માવજીભાઈ દેસાઈ, કેશાજી ચૌહાણ, સચિવ શ્રી માનનીય ખાનદાર, શ્રી સહમીના હુસેન, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષય
જયરાજ મકવાણા, જિલ્લા અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર. આ ડીસા ખાતેથી રાજ્ય કક્ષાના આ ગરીબ કલ્યાણ મેળાનું અહીંથી જ્યારે આપણે સૌની ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રી સાહેબ જ્યારે લાભાર્થીઓને લાભ આપવા જઈ રહ્યા છે, એટલે આપણે માન્ય પ્રધાનમંત્રીને માન્ય રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયથી આભાર માન્યો. આ વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં આ લાભાર્થીઓને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે સહાય અપાવવાની છે. એટલે હું આપણે સૌ એમને પણ એમનો આભાર વ્યક્ત કરીએ અને આપ સૌના માધ્યમથી જે તેમણે કહેવાનું તેમ કે જે છેવાડાના માનવીની ચિંતા કરી છે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને પણ આપણે યાદ કરીએ. આ જિલ્લાનો ખેડૂત સાચા અર્થમાં પાણીના મહત્ત્વને સમજે છે, જેથી આધુનિક ખેતી અને સૂક્ષ્મ સિંચાઈના ઉપયોગમાં રાજ્યમાં મોખરાનું સ્થાન આ જિલ્લો ધરાવે છે. ખેતીની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણે સૌ ગૌરવ લઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે. આ જિલ્લાના પશુપાલકો માટે એક આશીર્વાદ રૂપ બની રહી છે. કુદરતી સંસાધનો એની બાબતમાં આ જિલ્લામાં લઈએ તો આ જિલ્લો ખૂબ સમૃદ્ધ છે. આ જિલ્લામાં ચૂનાનો પથ્થર, માર્બલ, ગ્રેનાઇટ, બાંધકામના પથ્થર અને ચિનાઈ માટે જેવા મિનરલના ભંડારો રહેલા છે. રાજ્યના આરસ પહાડને મળી ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે લગભગ 99% જેટલો જથ્થો આ બનાસકાંઠામાંથી મળે છે. બનાસકાંઠા જિલ્લો આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે. મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે, ધારાસભ્યો છે, સંગઠનના પદાધિકારી છે. એમને સૌને પણ મારા નમસ્કાર. આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 2023-24 પ્રવાસીઓની સંખ્યા 24% વધી છે અને 23.43 લાખ વિદેશી પ્રવાસીઓએ આ 23-24 ગુજરાતની મુલાકાત લીધી છે. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવા યજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય, જનધન યોજના હોય, સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આપી છે. આવાસ, આરોગ્ય, અન્ન અને આવક આ 4 સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે, જેના પરિણામે દેશમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો